મહેસાણાના ભોયરાવાસમાં સપ્તાહ અગાઉ થયેલી બબાલમાં યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે। આજે 5 ફેબ્રુઆરીના રોજ સાંજે 4 વાગે સામે આવતી માહિતી મુજબ એક સપ્તાહ પહેલા મહેસાણાના ભોયરાવાસમાં વરઘોડામાં નાચવા જેવી બાબતે માથાકૂટ સર્જાઈ હતી અને મારામારી સુધી મામલો પહોંચ્યો હતો। જે મામલે ઘાયલ થયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જેનું સારવાર દરમિયાન મોત થયાના અહેવાલો સામે આવી રહ્યા છે। મોતના પગલે પરિવારે ન્યાયની માંગણી કરી છે। કુલ 6 પૈકી 5 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે, પણ એક આરોપી પકડવાનું બાકી હોવાનું પરિવારના લોકો આક્ષેપો લગાવી રહ્યા છે। અહેવાલ કશ્યપ રાવલ, મહેસાણા। અમે તમને આપીશું પણેપણના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।